સંવેદનશીલ સરહદી જિલ્લા એવા કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલા ઢાકા આર્મી જનરલ સ્ટોર અને માધાપરના ઓધવ ઈશ્વરનગરમાં આવેલ રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ સ્ટોર પર સપાટો બોલાવ્યો હતો. મિલિટરી ઇન્ટેલિજન્સની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં ભારતીય સેનાના જવાનો દ્વારા પહેરવામાં આવતા પ્રતિબંધિત કોમ્બેટ યુનિફોર્મનું કાપડ તેમજ ડ્રેસ મટીરિયલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી બહાર મોકલવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત કાપડ આશરે 128 મીટર ભારતીય આર્મી કોમ્બેટ યુનિફોર્મનું ફેબ્રિક, 50 જોડી કોમ્બેટ ડ્રેસ, ટોપીઓ અને કોટના 280 નંગ કેપ તેમજ 36 નંગ કોટ જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે આરોપીઓ નથુસિંહ ઈશ્વરમ ઢાકા, કાનજી તેજા મહેશ્વરી તેમજ દુકાન માલિક તારાચંદ રામકુમાર શિવરાણ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મીના કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ, ખરીદી કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ છે, જેથી અસામાજિક કે શંકાસ્પદ તત્વો દ્વારા સુરક્ષા દળોના ગણવેશનો દુરુપયોગ ન થઈ શકે.